विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे ધોરણ 6 માં કોમ્પ્યુટર એટલે કે ડિજિટल લીડરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2 નો 5મો પાઠ છે વર્ડ પ્રોસેસર અને પિક્ચર। એ આજે આપણે જોવાનો છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર કરી શકો છો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। ચલો પાઠ નંબર છે 5 વર્ડ પ્રોસેસર અને પિક્ચર। ચલો અહીંયા બધી પાઠની તમને સમજૂતી આપી છે, આપણે સીધા એના જવાબો સ્વાધ્યાય સોલ્વ કરશું। ચાલો સૌથી પહેલા આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। એમાં પહેલું છે ડોક્યુમેન્ટમાં પિક્ચર, ક્લિપ આર્ટ, શેપ, ચાર્ટ ઉમેરવા કઈ ટેબનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી, ઇન્સર્ટ। પછી બીજું છે વર્ડ આર્ટ કમાન્ડ ઇન્સર્ટ ટેબના કયા ગ્રુપમાં આવેલો છે? તો જવાબ આવશે એ, ટેક્સ્ટ। પછી તો બીજું છે કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં પિક્ચર ઉમેરી શકાય છે? તો જવાબ આવશે ડી, પિક્ચર। પછી ચોથું છે ડોક્યુમેન્ટમાં શેપ ડ્રો કરતા કઈ ટેબ જોવા મળે છે? તો જવાબ આવશે એ, ફોર્મેટ। પછી પાંચમું છે કયું ગ્રાફિક્સ છે ભેગી કરેલી માહિતીનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન છે? તો જવાબ આવશે એ, સ્માર્ટ આર્ટ। પછી છઠ્ઠું છે ડોક્યુમેન્ટમાં સ્માર્ટ આર્ટ ગ્રાફિક ઉમેરતા સ્માર્ટ આર્ટ ટૂલમાં કેટલી ટેબ જોવા મળે છે? જવાબ આવશે એ, 2। પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો। ચાલો એમાં પેલું છે ડોક્યુમેન્ટમાં પિક્ચર એડ કરતા ફોર્મેટ નામની ટેબ એ પિક્ચર ટૂલમાં જોવા મળે છે। પછી બીજું છે વર્ડ આર્ટ એટલે શબ્દની આકૃતિની આકર્ષક રજૂઆત। પછી ત્રીજું છે વર્ડ આર્ટ કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં આવેલ છે। પછી ચોથું છે સ્માર્ટ આર્ટ સંસ્થાકીય ચાર્ટ, પ્રોસેસ, પિરામિડ અથવા મેટ્રિક્સ કે માળખું બનાવી શકે છે। પછી પાંચમું છે ક્લિપ આર્ટ કમાન્ડ એ ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપમાં આવેલો છે। પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો। ચાલો એમાં આવે છે પહેલું ડોક્યુમેન્ટમાં ક્લિપ આર્ટ ઉમેરવા માટે ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સાચું। પછી બીજું છે સ્માર્ટ આર્ટ એટલે શબ્દાકૃતિની આકર્ષક રજૂઆત? તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે હોમ ટેબ દ્વારા પિક્ચર ઉમેરી શકાય છે? તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે ડોક્યુમેન્ટમાં શેપ ઉમેરવા માટે પિક્ચર કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે ડોક્યુમેન્ટમાં વર્ડ આર્ટ ઉમેરતા ફોર્મેટ નામની ટેબ જોવા મળે છે? તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। ચાલો એમાં આવે છે પેલું વર્ડ આર્ટ એટલે શું? તો કે વર્ડ આર્ટ એટલે શબ્દાકૃતિની આકર્ષક રજૂઆત। આ કમાન્ડની મદદથી ટેક્સ્ટને અલગ અલગ સ્ટાઇલ આપી શકાય છે। પછી બીજું છે પિક્ચર કમાન્ડનો ઉપયોગ જણાવો। તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ પિક્ચર ઇન્સર્ટ કરી શકાય છે। પછી ત્રીજું છે ક્લિપ આર્ટ કમાન્ડનો ઉપયોગ જણાવો। તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં અલગ અલગ પ્રકારના ક્લિપ આર્ટ ઉમેરી શકાય છે। પછી ચોથું છે સ્માર્ટ આર્ટ એ શું છે? તો કે સ્માર્ટ આર્ટ એ ભેગી કરેલી માહિતીનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન છે। તેને ઝડપી અને સરળતાથી જનરેટ કરી શકાય છે। પછી પાંચમું છે ચાર્ટ કમાન્ડનો ઉપયોગ જણાવો। તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં અલગ અલગ ચાર્ટ ઉમેરી શકાય છે। ચાલો તો અહીંયા તમારો 5મો પાઠ પણ થાય છે પૂરો। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણા વિડીયોની લિંક ગ્રુપમાં વોટ્સઅપમાં શેર કરજો। ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન।